હેલો મિત્રો, આજે આપણે તમને એક વાડીનું અમારું આ એક મરચી વાવેલી છે શેઢા પાળે. અહીંયા શેઢે આપણે મરચીની લાઈન કરેલી છે, આપણે ઉનાળામાં સોંપેલી છે અને એની એક બિયારણની જાતિ બહુ સરસ મજાની છે, તમને બતાવવાની છે આજે. જો આ કરી આવો તો આપણે આ શેઢે આંબાની લાઈન છે એમાં આપણે ડીપ મૂકેલી છે અને ડીપના જે પાણી પડે છે ત્યાં આપણે મરચી ઉનાળામાં નાખેલી છે અને એમાં જો અત્યારે મરચાં પણ બેહવા મળ્યા છે. આ મરચાં અલગ જ છે થોડાક, આમ જ્યાં મરચાં નીચે આવે ને એ રીતે નથી, આ મરચાં ઉપર આવે છે. આવા મરચાં ઘણા લોકોએ નહીં જોયા હોય. જુઓ તમે નજીક લાવો એની પર, આ જુઓ તમે, આ મરચાં ઉપર છે, આમ હેઠે નથી. આ બધા મરચાં બેહવા મળ્યા છે. છોડવો સાવ નાનો અમથો જ છે, એક વેચથી થોડોક મોટો છે, પણ આ જો ફ્લાવરિંગ જુઓ અને મરચાં ઘણા. આપણે આમાંથી મરચાં ઉતારીએ છીએ તો એટલા પાછા થઈ ગયા છે. ઉતારવાના આપણા લાગટ ઘણા બધા મરચાં ઉતરે છે આમાં. આપણે આ બે સાઈડ ખેતર છે, વચ્ચે આ શેઢા ઉપર જો આપણે આંબા સોંપેલા છે, 7 થી 8 આંબા છે આપણે છોડ. અને જગ્યા બાજુમાં રહેતી હતી આપણે અહીંયા કેળ વાવી છે. જો મિત્રો, અહીં આપણે કેળ વાવી છે. આ આપણે લાગટ કેળની હાર કરી છે, એટલે એક્સ્ટ્રા જમીન છે આપણે વધારે પડી રહે એના કરતાં આપણે આવું કંઈક વાવી દઈએ એટલે ફ્રૂટને બધું થયા કરે. અને જો અહીંયા આપણે એક જમરૂખડી પણ છે. આ એક બહુ જોરદાર છે, તમે આમ જુઓ તમે. આ ખાલી 3 ફૂટની છે અંદાજે, 2 થી 2.5-3 ફૂટની છે, પણ એમાં જમરૂખ કેટલા બેસી જો. પાંદે પાંદે બબ્બે જમરૂખના લુરખા છે જો, બધી ડાળમાં હો, પણ એક ડાળમાં નહીં, જ્યાં જોવો ને બધે. જો તમે, આ બી બહુ અલગ જ છે અને ફ્રૂટે બહુ આવે. નાનું છે પણ આવે એટલા. આ બધા પાક છે, આમાં ખર્ચે નહીં એક. મારો વિડીયો પસંદ આવ્યો હોય એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.